તથા મંત્રી નરેન્દ્રભાઈ રાઠની આગેવાનીમાં બહોળી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ વીરપુર જલારામ મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલનમાં જવા રવાના. ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહિતના મહાજનો અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વીરપુર જવા રવાના. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તમામ રઘુવંશીઓ માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરતું મોરબી શ્રી લોહાણા મહાજન સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનોની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે જામનગરના ઉદ્યોગપતિ શ્રી જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ ઉપરાંત સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલનનું આયોજન વીરપુર જલારામ મુકામે કરવામાં આવેલ છે. ત્યારે આ મહાસંમેલનમાં મોરબી શ્રી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાઠ, સીપી પોપટ, રમણીકભાઈ ચંડી ભમર, પ્રફુલભાઈ કોટક, ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિભાઈ કક્કડ, રિતેશભાઈ કક્કડ, બાલંબા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, આમરણ લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, હરશ્રી લોહાણા વિદ્યાર્થી ભવન મોરબીના કિશોરભાઈ પલાણ, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ રાજા, પ્રતાપભાઈ ચોક, રઘુવંશી યુવક મંડળના પૂર્વ પ્રમુખ પપ્પુભાઈ ચંડી ભમર, રઘુવંશી ક્રાંતિ મંચ RKM મોરબીના અધ્યક્ષ ભાવિનભાઈ ગેલાણી, અમિતભાઈ દક્ષિણી, શ્રી જલારામ સેવા મંડળ મોરબીના ઉપાધ્યક્ષ પારસભાઈ ચક, જીતુભાઈ કોટક, વિપુલભાઈ પંડિત, પ્રદીપભાઈ પોપટ, લોહાણા સમાજ અગ્રણી દિનેશભાઈ ભોજાણી, કરિયાણા એસોસિએશન મોરબીના અગ્રણી મનોજભાઈ પંડિત, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ હસુભાઈ પૂજારા, સહમંત્રી ચિરાગભાઈ રાછ, કિશોરભાઈ ગેલાણી, નીરોભાઈ હાલાણી, કિશોરભાઈ ચંડી ભમર, શ્રી જલારામ મંદિર મહિલા મંડળના અધ્યક્ષ ભાવનાબેન સોમૈયા, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબીના અગ્રણી અનિલભાઈ સોમૈયા સહિતના અગ્રણીઓ આગેવાનીમાં બોડી સંખ્યામાં મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ વીરપુર જવા રવાના થયા. મોરબીના રઘુવંશીઓ માટે વીરપુર જવા આવવા માટે શ્રી લોહાણા મહાજન મોરબી દ્વારા નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાનો મહાપ્રસાદ ગ્રહણ કરી મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીએ વીરપુર રઘુવંશી સમાજના મહાસંમેલનમાં સહભાગી થવા જ્ઞાતિ ગંગાના દર્શન માટે પ્રસ્થાન કર્યું. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.